જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં પિતા પુત્રની કરાઈ હત્યા। મોડી રાત્રિના સમયે ઘટના સામે આવી। જીશાન સાંધ અને પિતા રફીક સાંધની કરાઈ હત્યા। બંનેને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। તેમના ખેતરના વાડીમાં જ બંનેની હત્યા કરવામાં આવી। મૃતદેહને પીએમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। ત્યારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરીને હાલ તો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વંથલી તાલુકા પોલીસ સ્ટેશનના રવની ખાતેના એક ડબલ મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં મરણ જનાર રફીકભાઈ આમદભાઈ સાંત ગામેથી તેમજ તેમના પુત્ર જીહાલ ફાયર આર્મ્સથી ખૂન કરવામાં આવેલું છે। આ બનાવનું કારણ એવું છે કે ગઈ તારીખ 8/3/2023ના રોજ રવની ખાતે એક મર્ડર થયેલું, જેમાં આ કામે મરણ જનાર જીહાલ એ પણ બાતમી આપેલી, જે બાબતમાં વંથલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના નંબર 115/2023થી ગુનો રજીસ્ટર થયેલો, જે અનુસંધાનમાં મરણ જનાર જીહાલ કે જેણે બાતમી આપેલી હતી એના અનુસંધાનમાં આજરોજ બનાવ બનેલો છે અને આ બાબતે આગળની કાર્યવાહી વંથલી પોલીસ સ્ટેશન હાથ ધરેલી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।